દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ સુરત શહેર પોલીસ એક્શનમાં આવી છે. સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ રેલવે સ્ટેશન સુધીના વિસ્તારોમાં વાહન ચેકિંગ હાથ ધર્યું છે. દિલ્હી ધમાકા બાદ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ અને શાહના રેલવે સ્ટેશનો સુધીના વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહનોની સખત ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ચેકિંગની કાર્યવાહી શહેરના પ્રવેશ દ્વારો પર ચાલુ છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે જનતાની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે શહેરમાં કડક પહેરો મૂક્યો છે. જનતાનો સહકાર ભાવના અમારા માટે મહત્વપૂર્ણ છે. પોલીસ પ્રશાસન દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે જો તેમને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ, વસ્તુ અથવા કોઈ અનૌપચારિક પરિસ્થિતિ જણાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન પર અથવા હેલ્પલાઇન નંબર પર તેની માહિતી આપે. ગઈકાલે જે દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ થયો છે તેના અનુસંધાનમાં આજ રોજ વહેલી સવારથી સુરત રેલવે સ્ટેશન ખાતે પોલીસની અલગ અલગ ટીમો બનાવીને વાહન ચેકિંગ કરવામાં આવેલું છે. અને સુરત રેલવે સ્ટેશનની આજુબાજુ જેટલી પણ હોટલો છે તે તમામમાં ટીમો બનાવીને ચેકિંગ કરવામાં આવેલું છે. દિલ્હીના જે બ્લાસ્ટ છે તેના અનુસાર વાહન ચેકિંગ કરવાનું અને જે પણ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જગ્યાઓ છે ત્યાં ફૂડ પેટ્રોલિંગ કરવાનું છે. અત્યારે હાલ સવારથી 6 ટીમો કામ કરે છે. રેલવે સ્ટેશન પર જે પણ બહારથી મુસાફરો આવે તેઓના શંકાસ્પદ લાગે તેઓના માણસો બધા મૂકેલા છે અને એ લોકો ચેક કરે છે. ત્યાં વાહનો પણ ચેક કરે છે અને એ લોકો પણ બધું બેગો ચેક કરે છે. એ લોકો હાલ સુધી કોઈ નથી મળી.